નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. બંગાળમાં 7 જજોને 9 કલાક સુધી બંધક બનાવવામાં આવતા હોબાળો મચ્યો. મતદાર યાદીમાંથી નામ રદ થઈ જતા ટોળું બેકાબુ બન્યું. ઓફિસરોનો ઘેરાવો કર્યો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ભારે તોડફોડ પણ કરી. સુપ્રીમના આકરા આદેશ બાદ સમગ્ર ઘટનાની તપાસ એનઆઈએ સોંપવામાં આવી છે. 18થી વધુની ધરપકડ કરવામાં આવી છે. સીએમ મમતાની મુશ્કેલી વધી ગઈ છે. ઈરાનને ખતમ કરી પાષાણ યુગમાં ધકેલીશું. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન. ટ્રમ્પના પહેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ઈરાન સામે યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત મળ્યા છે. ₹7 ટ્રેડ સામે રિઝર્વ બેન્કે લાલાક કરી છે. ₹170 ઉછળી 92.82 પહોંચ્યો. એક દિવસીય તેજીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો. હવે બર્થરાઇટ સિટીઝનશીપ પર ટ્રમ્પના પ્રતિબંધ સામે સુપ્રીમની લટકતી તલવાર. ટેરિફ પછી વધુ એક એક્ઝિક્યુટિવ આદેશ મુદ્દે ટ્રમ્પની હારના સંકેત. નાસાનું ઓરાયન અવકાશયાન પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. ચંદ્રથી 7,600 કિલોમીટર દૂરના અંતરે જઈને 10 દિવસ બાદ પૃથ્વી પર પાછી ફરશે. અશાનધારાના કડક અમલની માંગ સાથે કલેક્ટર કચેરીએ તાંદલજાના રહીશોએ આવેદન આપ્યું. રામધૂન પણ બોલાવી. તાંદલજામાં વેપારીને ચપ્પુ બતાવી 3.5 લાખ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી. સગીરાને ગર્ભવતી બનાવનાર 2 આરોપીના જામીન અરજી રદ કરવામાં આવ્યા છે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સોમવારથી આઈ કાર્ડ મળશે. આઈ કાર્ડ માટેની રજૂઆતની આખરે નોંધ લેવામાં આવી છે. દાહોદ પાસે અમદાવાદના પરિવારને અનુભવ થયો. ગઠિયાએ 4,000 વસૂલ્યા પછી જ ગાયકને આઈફોન પાછો આપ્યો. સાંડેસરા સામે તપાસ બંધ કરો, નહીં તો આકરા આદેશ આપીશું. સેબીને સુપ્રીમે ફટકાર લગાવી. સુપ્રીમનો આદેશ છતાં સાંડેસરા બ્રધર્સ સામે તપાસ ચાલુ રાખવી સેબીને ભારે પડી. જાંબુઆ નદીમાં 6 ટેન્કરો જેટલું કેમિકલ મિશ્રિત ઓઇલ ઠાલવવામાં આવ્યું છે. આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની રહીશો ફરિયાદ કરી રહ્યા છે. મોંઘવારીનું વિષચક્ર. હવે બાંધકામ ઉદ્યોગમાં સ્ટીલ સહિતના ભાવો વધ્યા છે. રાંધણ ગેસ, ક્રૂડ, પ્લાસ્ટિક, પેટ્રોલ, ખાદ્ય તેલ, હવાઈ મુસાફરી અને હવે સ્ટીલના પણ ભાવ વધી ગયા છે. સિલિકોન વેલ્થના સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ ફરિયાદનો સિલસિલો. મહિને 6% વળતરની લાલચમાં નિવૃત્ત વ્યક્તિએ લાખોની બચત ગુમાવી દીધી. સિદ્ધાર્થ રાવલ વિરુદ્ધ અત્યાર સુધી 10 કરોડ ઉપરાંતની છેતરપિંડીની 20થી વધુ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના સાંસદ કહે છે વિકાસના નામે સેલવાસમાંથી આદિવાસીઓને ખદેડી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ આદિવાસી વિરોધી હોવાથી તેને રદ કરે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પહેલીવાર માણસ ચંદ્રથી 7,000 કિલોમીટર આગળ જશે. આર્ટેમિસ ચંદ્ર પર સ્થાયી હાજરીનું લક્ષ્ય છે. આમ આદમી પાર્ટીમાં રાઘવ ચડ્ઢાને રાજ્યસભા ઉપનેતા પદથી હટાવવામાં આવ્યા અને મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. એનિમિયાની બીમારી પંજાબમાં 54%, તો ગુજરાતમાં 17% વકરી છે. આઝાદીના 78 વર્ષ પછી પણ અડધી વસ્તીમાં લોહીની કમી છે. ચારધામ યાત્રા રજીસ્ટ્રેશન ઘટી ગયા છે. ટૂર ઓપરેટરો બુકિંગ ટાળી રહ્યા છે. જૂનું બુકિંગ હોલ્ડ પર છે. નવું થઈ નથી રહ્યું. મુશ્કેલી વર્તાઈ રહી છે. યુદ્ધ સંઘર્ષને લઈને આ મુશ્કેલી હોય તેવું લાગી રહ્યું છે. ખાડી દેશોને ચોખા મોકલતી કરનાલની મિલ 10% ક્ષમતા સાથે ચાલે છે. 17,000 શ્રમિકોમાંથી અડધા વતન પાછા ફર્યા. પ્લોટની ફાળવણીના રેકોર્ડમાં પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારની સહીની ખરાઈ કરાતા ઘટસ્ફોટ થયો. 21 વર્ષ પહેલા રાજકોટ તાલુકા પંચાયતની લેન્ડ કમિટીમાં પૂર્વ ધારાસભ્યની ખોટી સહી કરીને 10 ગામમાં પ્લોટ ફાળવી દેવામાં આવ્યા. હોર્મુઝમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ નોકઆઉટ. સામુદ્ર ધુની ખોલવા ભારત સહિતના 35 દેશ વાતચીત કરશે. ટ્રમ્પની ધમકી. ઈરાનને તારાજ કરી પાષાણ યુગમાં ધકેલી દઈશું. ભાજપના ગઢ સમાન 5 વોર્ડમાં 90થી વધારે ટિકિટ વાંચુકો. રસાકસીની વધુ શક્યતાવાળા વોર્ડ 15 અને 16માં દાવેદાર ઓછા છે. બાયલીના ટીપી 3-4ના 100 સર્વે નંબરમાં આસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે. મિલકત વેચવા માટે હવે કલેક્ટરની મંજૂરી ફરજિયાત છે. વારસિયામાં ગેસની તીવ્ર ગંધ આવતા ફાયર ગેસ કર્મીએ તપાસ કરી, પરંતુ કંઈ ન મળી આવ્યું. ટ્રેનોમાં એસી જ નહીં, જનરલ કોચની સફાઈ પણ નિયમિત થશે. એટેન્ડન્ટને હવે રિપેરિંગ કરવું પડશે. લોકોની મુસાફરીને આરામદાયક બનાવવા રેલવેની કવાયત. રેલ મદદના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું. દશરથમાં થાંભલામાં પક્ષી અથડાતા વાયર તૂટ્યો અને 2.5 કલાક સુધી વીજળી ડૂલ થઈ ગઈ. એપેક્સની બેઠક મુદ્દે લેલને વળતો ઈમેલ કર્યો. સેક્રેટરી તરીકે તમારો કાર્યકાળ પૂરો થયો. બીસીએ વિવાદ. એજન્ડા વિના બેઠક બોલાવવામાં આવી. 11 પૈકી 7ને ઈમેલ કરાયો છે. પશ્ચિમ બંગાળ જેવું ધ્રુવીકરણ બીજે નથી જોયું. બધા જ રાજકીય ભાષા બોલે છે. ચીફ જસ્ટિસનું આ કહેવું છે. હેલિકોપ્ટરથી નકલી રેસ્ક્યુ કૌભાંડ. 32 સામે કેસ કરવામાં આવ્યો. 188 કરોડ ક્લેમ મેળવવામાં આવ્યો હતો. એવરેસ્ટ જેમાં પ્રવાસીઓને બીમાર કરી નકલી વીમા ક્લેમ કરાયા હતા. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. આર્ટેમિસ 2ના અવકાશયાત્રીઓ ચંદ્ર તરફ જવા રવાના થયા છે. અમેરિકી દળો ઈરાનમાં ટૂંકમાં કાર્ય પૂરું કરશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કહ્યું છે. ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકી પ્રમુખનું પહેલીવાર રાષ્ટ્રજોગ સંબોધન.
હોર્મુઝનો માર્ગ ખોલવાના પ્રયાસોમાં 35 દેશો સાથે ભારત પણ જોડાશે. યુકે દ્વારા આ સહિયારા પ્રયાસમાં જોડાવા માટે અપાયેલું આમંત્રણ ભારતે સ્વીકાર્યું છે. આ દેશોની પ્રથમ વર્ચ્યુઅલ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ભાગ લેશે. કેન્દ્રએ મોટો નિર્ણય કર્યો છે. પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં દરિયામાં 7.4નો ભૂકંપ આવ્યો. કેટલીક ઇમારતો ધરાશયી થઈ, એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. છેલ્લા 5 વર્ષમાં વિદેશમાં દરરોજ 20થી વધુ ભારતીયોના મોત થઈ રહ્યા છે. સરકારી આંકડાઓ આ કહી રહ્યા છે, જે ચોંકાવનારું છે. ભારતીય મૂળના અનુવાદક પદ્મા વિશ્વનાથન બુકર પ્રાઇઝ 2026 માટે શોર્ટલિસ્ટ થયા. મધ્યપ્રદેશમાં લગ્નમાં દારૂ ન પીરસાતા મહેમાનોનો વર-વધુ પર જ હુમલો. આરોપીઓએ હુમલા દરમિયાન ઘરવખરીનો સામાન અને રોકડ પણ ચોરી કરી લીધી. રાજા રવિ વર્માનું યશોદા અને કૃષ્ણ ચિત્ર વિક્રમી 167.20 કરોડમાં વેચાયું. સળંગ 3 દિવસ બેંકમાં રજા, પગાર અને પેન્શન નહીં ઉપાડી શકતા લોકો અટવાયા છે. મહાવીર જયંતિ, હનુમાન જયંતિ અને ગુડ ફ્રાઇડેની રજાના કારણે બેંકો બંધ. MS યુનિવર્સિટીની મહિલા પ્રોફેસર અને ટીમે બેંગલુરુ ખાતે ન્યૂ જનરેશન આઇડિયાશન કોન્ટેસ્ટમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. ગોત્રી હોસ્પિટલના તબીબોની મેડિકલ ક્ષેત્રે ગ્રાન્ડ સર્જરી, કેન્સરની અત્યંત જટિલ વિપલ્સ પ્રોસિજર દ્વારા દર્દીને નવજીવન આપવામાં આવ્યું. વડોદરા રેલવે સ્ટેશન માસ્ટરના બંધ મકાનમાંથી 54,000 રૂપિયાની ચોરી થઈ ગઈ. અંગ દજાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ઉદ્યોગોમાં તેજી આવી છે. કેમિકલ પ્લાન્ટથી લઈ ઠંડા પાણીના સ્ટોલ સુધીનો વપરાશ વધી ગયો છે. અંકલેશ્વરની પરિણીતાને ત્રાસ આપવા બદલ સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ થઈ. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમિત શાહ, જે હાલ પશ્ચિમ બંગાળમાં છે, તેમણે કહ્યું કે આ વખતે દીદીની વિદાય નક્કી છે. હું બોરિયા બિસ્તરા સાથે 15 દિવસ અહીં જ છું. મમતાના ગઢમાં ગૃહમંત્રી ગરજ્યા. પ્રવાસની 30 મિનિટ પહેલા બોર્ડિંગ પોઈન્ટ બદલી શકાશે. કન્ફર્મ્ડ RAC ટિકિટો પર લાગુ પડે છે. રેલવે તંત્રએ મોટી રાહત આપી. મહારાષ્ટ્ર સરકારની મુખ્ય યોજના 68 લાખ લાડકી બહેન ખાતા બંધ થયા. યોજનાના લાભો હવે નહીં મળે. ખાતાની સંખ્યા ઘટી 17.5 મિલિયન થઈ. સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજિયાત નથી. ઉર્જા મંત્રીએ કહ્યું. મીટરને લઈને હંગામો થઈ રહ્યો છે, ત્યારે ઉર્જા મંત્રી ખટ્ટરે આ જાહેરાત કરી છે. અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્ટે પરિવારની વ્યાખ્યા વિસ્તારી છે. ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. શહેરમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. અને તેવામાં પાછલા ટર્મના કાઉન્સિલરોના કામની વાત કરીએ તો લોકો હેરાન થઈ રહ્યા છે. વોર્ડ નંબર 4, 5, 6 જેમાં વરસાદી પાણી, ગંદકી અને પાણીની પારાવાર સમસ્યા છે. વર્ષોથી આ સમસ્યા લોકો વેઠી રહ્યા છે. તાંદલજામાં ધોળે દિવસે ચપ્પુની અણીએ લાખોની લૂંટ થઈ. સયાજીગંજમાં નોકરી કરતી મહિલા મેનેજર સાથે માલિકે 1.92 લાખની ઠગાઈ કરી. ખોડિયારનગર પાસે કારમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો છે. 9 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો. પોલીસની PCB શાખાએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. હરિનગર પાસેથી બાઇક ચોરીમાં સંડોવાયેલા 2 લોકો ઝડપાયા છે. મોરબીમાં ટ્રકના પૈડા નીચે કૂદીને વડોદરાના યુવકે આપઘાત કરી લીધો. હાઈવે પર દોડતી ટ્રકના પૈડા નીચે તે કૂદી ગયો. પાછળ આવતી એક ગાડીના પૈડા પણ તેની ઉપર ફરી વળ્યા. વડોદરાનો નેપાળી યુવક રોજગારીની શોધમાં સૌરાષ્ટ્ર ગયો હતો અને તેણે આપઘાત કરી લીધો છે. આપઘાતના CCTV પણ સામે આવ્યા છે. ડેડિયાપાડામાં વાનની અડફેટે આવેલા બાઇક સવાર પરિવારના 4 લોકોના મોત નીપજ્યા છે. ગોત્રી હોસ્પિટલના ગેટ પર 4 તરફથી વાહનો આવતા અકસ્માતનો ભય સતાવે છે. ટેમ્પોમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 15 જેટલા ઢોરોને બચાવી લેવામાં આવ્યા. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. માલદામાં SIR મુદ્દે હિંસા થઈ, 7 જજને બંધક બનાવવામાં આવ્યા. CJIએ કહ્યું કે કોણ ઉપદ્રવી છે તેની અમને જાણ નથી. એવું ન માનતા તમે અમને મજબૂર કરી રહ્યા છો. અગાઉથી બદ ઇરાદા પ્રેરિત, જેનો હેતુ રાજ્યમાં ચૂંટણી કામગીરીને પાટા પરથી ખોરવી દેવાનો હતો. સુપ્રીમ ખફા થયું છે. કોર્ટે કહ્યું કે 7 અધિકારીઓને 9 કલાક સુધી બંધક બનાવવાનો મામલો બેહદ ગંભીર છે. ક્યારેય આવું વિચિત્ર ધ્રુવીકરણ ધરાવતું રાજ્ય અમે જોયું નથી. સરકારે 40 જેટલા કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ પરની આયાત જકાત રદ કરી છે. જાહેર કરેલી ચીજો પર રદ કરાયેલી ડ્યુટીનો અમલ 2 એપ્રિલથી 30 જૂન સુધી લાગુ રહેશે. ઈરાનને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. હોર્મુઝ સમિટ માટે બ્રિટને ભારતને આમંત્રણ આપ્યું અને ભારતે આમંત્રણ સ્વીકાર્યું છે. ઈરાન જંગની વચ્ચે આપણો પાડોશી દેશ દુસ્સાહસ કરી શકે છે. રક્ષામંત્રી રાજનાથસિંહનું આ કહેવું છે. ભારત હવે દરેકે દરેક ખતરાનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શહેર પોલીસ તંત્રમાં નવા 33 પૈકીના 18 PI હાજર થયા. બદલી પામેલાઓ પૈકી 34 PIએ ચાર્જ છોડ્યો. સુરતની સોપારીની કંપનીના લોગાનો ઉપયોગ કરતા 2 વેપારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યુવતી ઉપર ચાકુથી હુમલો કરનારા આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી. કસ્ટમર સર્ટિફિકેશન દેશમાં વડોદરા એરપોર્ટનો બીજો નંબર આવે છે. વધુ 4 કરોડ યાત્રીઓ હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે. આણંદથી માલેગાંવના કતલખાને લઈ જવામાં આવતા પશુઓને મુક્ત કરવામાં આવ્યા છે. મેડિક્લેમની રકમ વાર્ષિક 9% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો. ઘૂંટણ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. લાલુ સિંધીના સાગરીત પાપડનો ફોન એસએમસીને વહીવટદારો સુધી પહોંચાડશે. પરમિશનના વહીવટ માટે મનોજ ઉર્ફે પાપડનું નામ ચર્ચામાં છે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશન 84 પાલિકામાં ભાજપ ઝેનઝીને ઉતારશે. પંચાયતોમાં ઝેન એક્સને તક મળશે. સેન શરૂ થઈ ગઈ છે. 10,005 ઉમેદવારોને શોધવા ભાજપે નિરીક્ષકોને એસઓપી પકડાવી છે. ગુજરાત પોલીસની ભરતી એલઆરડી શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 14 જૂને લેખિત પરીક્ષા થશે. મોંઘવારી નડી રહી છે. ચૂંટણી આયોગે ઉમેદવારો માટે ખર્ચ કરવાની મર્યાદામાં 50%નો વધારો કર્યો છે. સેન્સેક્સની વાત કરીએ તો 1,589નો કડાકો પચાવી ઘટેલા મથાળેથી 1,774 આંક વધી સેન્સેક્સ અંતે ગ્રીનમાં બંધ થયું.